હાલ આપણી ખબરોમાં આગળ વધી રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં રૂપિયા 2.37 કરોડના બ્રાસ સ્ક્રેપના વિશ્વાસઘાતના કેસમાં ભક્તિનગર પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે। દિલ્હીથી રાજકોટ પહોંચેલા આશરે 27 ટન બ્રાસ સ્ક્રેપ જામનગર પહોંચાડવાનો હતો। જોકે આરોપીઓએ અન્ય ટ્રક મારફતે કરોડો રૂપિયાનો માલ બરોબર સગેવગે કરવાની કથિત યોજના બનાવી હતી। 31 જુલાઈની રાત્રે દિલ્હીથી ટ્રક આશરે 27 ટન બ્રાસ સ્ક્રેપ રાજકોટ માટે રવાના કરવામાં આવ્યો હતો। તો 4 ઓગસ્ટે ટ્રક રાજકોટ પહોંચ્યા બાદ રાજકોટની પાટીનો આશરે 2 ટન માલ ઉતારવામાં આવ્યો હતો। બાકીનો 25 ટન માલ જામનગર પહોંચાડવાનો હતો। જોકે હવે વાહનોની દિવસ દરમિયાનની પ્રવેશ બંધીનું કારણ આપી ટ્રક રાત્રે રવાના કરવાની વાત કરવામાં આવી હતી। તો આ દરમિયાન જામનગરનો માલ અન્ય ટ્રકમાં ટ્રાન્સફર કરી બરોબર વેચી દેવાનો કથિત પ્લાન ઘડ્યો હતો। ત્યારબાદ મૂળ ટ્રક રાજકોટમાં જ મૂકી ડ્રાઈવર અને ક્લીનર ફરાર થઈ ગયા હતા। ગઈ તારીખ 6/8/2026ના રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 316(3) અને 61(2) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો અને બનાવની હકીકત એવી છે કે 31/7/2026ના રોજ શ્યામ ટ્રાન્સપોર્ટ એજન્સી જે દિલ્હી ખાતે છે ત્યાંથી એમનો માલ જે હતો એ 25,541.75 કિલોગ્રામ જેટલો ટ્રકમાં માલ હતો, જે 2,37,33,134 રૂપિયાની કિંમતનો છે, જે જામનગર પહોંચાડવાનો હતો। અને આ ડ્રાઈવર ને કંડક્ટર છે એ લોકો રાજકોટ ખાતે આવેલા અને અહીંયા ઓફિસમાં રાખીને અમુક માલ ઉતારેલો અને બાકીનો જામનગર લઈ જવાનો હતો, જે ના લઈ ગયા અને ત્યારબાદ એ બીજા ટ્રકમાં ખાલી કરીને વિશ્વાસઘાત કરીને લઈ જતા હતા અમદાવાદ તરફ અને પકડાઈ જતા પીઆઈની ટીમ અને પીઆઈ ભક્તિનગર પોલીસ સ્ટેશન પરમાર સાહેબ તેમજ તેમની ટીમે આ મુદ્દામાલ પકડી પાડેલ છે અને આ કામના આરોપી મોહમ્મદ આશિક મોહમ્મદ નિઝામ હાશમી અને રિઝવાન જમીલ પઠાણ તથા એમનો ભાઈ છે મોહમ્મદ શેખ, એ 3 આરોપીને અટક કરેલા છે અને હાલ પોલીસ કસ્ટડીમાં છે। 2ના રિમાન્ડ મળ્યા છે અને 1ની રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે। આ 3 આરોપીનો કોઈ હાલમાં ધ્યાન પર આવેલ નથી ઇતિહાસ, પણ